છેલ્લા એક દાયકાથી ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતની ખેતી પર જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી અનુભવાઈ રહેલા જે અસહ્ય તાપમાન અને કાતિલ ઠંડીના મિશ્રણ વાતાવરણ વચ્ચે હવે કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય ફળ પાક ગણાતા એવા કેરી અને શિયાળુ શાકભાજી પર જોખમ તળાઈ રહ્યું છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ એવા પિનાકીન પટેલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેરીના ઝાડ પર રાઈ કે મગના દાણા જેવડી નાની કેરીઓ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. આવા નાજુક સમયે છેલ્લા 3 દિવસથી બગડેલા વાતાવરણ અને વરસાદી ઝાપટાને કારણે આ પાક નષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. વિપરીત હવામાનને કારણે કેરીના ફળીકરણમાં અવરોધ ઊભો થયો છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ચિંતાનો વિષય છે. ચાલુ વર્ષે કેરીની સિઝન મોંઘી અને ઓછી ઉપજાઉવાળી રહે તેવા સંકેત મળી રહ્યા છે. પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ. ખાસ કરીને છેલ્લા 1 થી 1.5 દાયકા જેટલા સમય દરમિયાન જે કંઈક વાતાવરણમાં પલટો આવે અને એના કારણસર સૌથી મોટી અસર જો થતી હોય તો જગતના તાત એટલે કે ખેડૂતોને દરેક પ્રકારના પાકમાં. હાલમાં પણ છેલ્લા 2 મહિનાથી વારંવાર વરસાદ વરસી જાય અને વાદળછાયું વાતાવરણ તેમજ ગાઢ ધુમ્મસ, તાપમાનમાં અસહ્ય વધારો અને રાત્રિ દરમિયાન ઠંડક એટલે જે કેરી જેવો પાક છે એને મહત્તમ નુકસાન થાય. બીજી તરફ શિયાળુ શાકભાજી કે તેમાં આ વાતાવરણને કારણે રોગ જીવાતોનું સંક્રમણ વધે અને એને બચાવવાને માટે કે એમાંથી પસાર થવા માટે ખેડૂતોએ જે દવા તેમજ એની ટ્રીટમેન્ટનો ખર્ચો કરવો પડે અને ઉત્પાદકતા ઘટે. હાલમાં જે છેલ્લા 2-3 દિવસથી વાતાવરણ છે એમાં મહત્તમ નુકસાન જે કેરીના પાકને થાય એમ છે, તેમજ બીજા જે પાકો શેરડી, ડાંગરની રોપણી ચાલી રહેલી છે એ પાકોને બી આ વાતાવરણ અનુકૂળ ન કહેવાય અને પ્રતિકૂળ વાતાવરણને કારણે ખેડૂતોને એને પણ બચાવવા માટે નિભાવ ખર્ચ વધે એમ છે. ત્યારે માત્ર ફળ પાક જ નહીં પરંતુ શિયાળુ શાકભાજીને પણ કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે શાકભાજીના ફૂલો ખરી પડવાની સમસ્યા સર્જાઈ છે, જેનાથી સીધી અસર આવક પર પડશે. ખેડૂતોએ પાક બચાવવા માટે વારંવાર ફૂગનાશક દવાઓ અને મોંઘી પેસ્ટિસાઇડનો ઉપયોગ જે છંટકાવ કરવો પડી રહ્યો છે, જેનાથી ખેતીનો નિભાવ ખર્ચ અનેક ગણો વધી ગયો છે. વૈશ્વિક સ્તરે બદલાતા ક્લાઇમેટ ચેન્જની અસરો વિશે વાત કરતા ખેડૂતે જે અગ્રણીએ જણાવ્યું કે ચોમાસા બાદનું અનિશ્ચિત વાતાવરણ ખેતી માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. એક તરફ ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજી તરફ ખર્ચ વધી રહ્યા છે. જો આગામી દિવસોમાં વાતાવરણની સાથે વાત કરીએ તો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લા કૃષિ વ્યવસાય આર્થિક સંકટમાં મુકાઈ શકે છે, જેની વિશેષ માહિતી નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી તજજ્ઞએ આપી હતી. નમસ્કાર ખેડૂત મિત્રો. ગઈકાલથી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે, જ્યારે ગઈકાલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ માવઠું જોવા મળ્યું છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સંજોગોમાં આપણા દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકો ખાસ કરીને આંબા જેવા પાકોમાં ખાસ આ માવઠાને લીધે આપણને માઠી અસર જોવા મળી શકે છે. આંબાની વાત કરીએ તો અત્યારે ઘણી જગ્યાએ ફૂલ આવી ગયા છે અથવા તો નાની નાની કણી બેસી ગઈ છે. એવા સંજોગોમાં આ ફૂલ કાળા પડવાની અથવા તો એમાં ઈયળ લાગવાની શક્યતા રહેલી છે. સાથે સાથે એમાં કાલવર્ણ જેવો રોગ લાગવાની પણ શક્યતા રહેલી છે. આ માવઠાને લીધે જોવા જઈએ તો એમાં ભૂખી છારાનો રોગ પણ આવવાની શક્યતાઓ રહેલી છે. તો એવા સંજોગોમાં આ આંબો જ્યારે આ દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક હોય તો એમાં આવતા આવા રોગ અને જીવાતના નિયંત્રણ માટે યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ ભલામણ કરવામાં આવેલી છે તેવી શોષક પ્રકારની દવાઓ અથવા તો જે કંઈ ફૂગ આવે તો એના માટે ભલામણ કરવામાં આવેલી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો ખેડૂતો માટે હિતાવહ છે. સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં શાકભાજીના પાકોનું પણ વાવેતર કરવામાં આવે છે. તો આ શાકભાજીના પાકોમાં જોવા જઈએ તો રીંગણ છે, મરચી છે, ટામેટી છે અને અન્ય વેલાવાળા શાકભાજી જેવા પાકો છે. તો આ પાકોમાં ખાસ ચૂસ્યા પ્રકારની જીવાતો અથવા તો આવા જે શાકભાજી પાકોમાં ફળ લાગેલા હોય તો એમાં ફળ અથવા તો ડૂબકોરી ખાનારી ઈયળોની પણ ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. તો એવા સંજોગોમાં આ જીવાતોના નિયંત્રણ માટે જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે ભલામણ કરવામાં આવેલી છે એવી શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો.
સાથે સાથે ખેડૂત મિત્રો આપ નજીકના કોઈ કૃષિ સંશોધન કેન્દ્રો અથવા યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પાસેથી માર્ગદર્શન લઈ